નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ઘરે હશો અને સેફ હશો. ધોરણ 10 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 14 એટલે કે ઉર્જાના સ્ત્રોતમાં અગાઉ આપણે ઘણા બધા ટોપિક્સ ઉપર અભ્યાસ કરી ચૂક્યા છે. એમાં આજે આપણે ભણવાનું છે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં સુધારા. હવે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો આપણે અગાઉ ભણી ગયા મુજબ કે જે ઉર્જાના સ્ત્રોતોનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવતો હોય અને જે આપણે રોજિંદા જીવનમાં વારંવાર ઉપયોગમાં લેવાતા હોય એવા ઉર્જાના જે સ્ત્રોત છે એને આપણે પરંપરાગત સ્ત્રોતો તરીકે ઓળખીએ છીએ. હવે આ પરંપરાગત સ્ત્રોત જે કંઈ પણ છે એનો સમયની સાથે એમાં પરિવર્તન લઈ આવી અને સમયની સાથે કદમ મિલાવી અને જો ચાલવામાં આવે, સાદી ભાષામાં કહું તો ટેકનોલોજીની સાથે જો એને ઉપયોગમાં લેવામાં આવે તો કેવી રીતે લેવામાં આવે એના વિશેની વાતચીત છે આજે આપણે કરવાની છે. એમાં સૌથી પહેલાં જો કોઈ વસ્તુ તમારા મગજમાં આવે કે ટેકનોલોજીની સાથે કેવી રીતના, તો એ વસ્તુ છે જૈવ ભાર. શું છે આ જૈવ ભાર? તો કે લાકડું, છાણા વગેરે બળ સ્ત્રોતને જૈવ ભાર કહે છે. એટલે કે લાકડું છે, છાણા છે, જેમાંથી આપણને ઉર્જા મળે છે ભરપૂર, એવા જે કાંઈ સ્ત્રોત છે એને શું કહેવાય છે? જૈવભાર કહે છે. આ બળતણ છે એ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી તેને જૈવભાર ઉર્જા કહે છે. તમને ખબર જ છે કે લાકડું છે એ વનસ્પતિ આપણને પૂરું પાડે છે અને છાણા છે એ પ્રાણીઓના મળમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આમ લાકડું અને છાણા અનુક્રમે કોના? તો કે વનસ્પતિજ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી તેને જૈવભાર ઉર્જા પણ કહેવામાં આવે છે. એમાં જો સૌ પ્રથમ લાકડાની વાત કરવામાં આવે તો પ્રાચીન કાળથી બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જો પૂરતા પ્રમાણમાં વૃક્ષોના વાવેતર અને ઉછેર સુનિશ્ચિત કરવામાં આવે અને બળતણ માટે શાખાઓનો ઉપયોગ કરવામાં આવે તો બળતણ માટે લાકડાનો સતત પુરવઠો પ્રાપ્ત થતો રહે છે. તમે બધા જાણો જ છો કે જ્યારથી આપણે જન્મ લીધો છે ત્યારથી આપણે જોતા આવીએ છીએ અને આપણા જન્મ પહેલાં લાખો વર્ષો પૂર્વે પણ એટલે કે પ્રાચીન કાળથી પણ બળતણ તરીકે ઉર્જા મેળવવા માટે કોનો ઉપયોગ કરતા આવ્યા છીએ આપણે? તો કે લાકડાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. અને જો લાકડું છે એ સતત આપણને નિરંતર મળતું રહે એના માટે શું જરૂરી છે? તો કે લાકડું આપણને નિરંતર મળે એના માટે પૂરતા પ્રમાણમાં વૃક્ષો છે એનું વાવેતર થવું જોઈએ. વાવેતર થયા પછી આ વૃક્ષોનો ઉછેર વ્યવસ્થિત અને સારી રીતના થાય એવી કાળજી લેવી પડે અને આવી કાળજી સતત જો લેતા રહીએ તો જે કાંઈ વૃક્ષો આપણે વાવીએ છીએ એ મોટું વૃક્ષ બની અને તૈયાર થાય ત્યારે આપણને તે બળતણ માટેના લાકડા છે એ પૂરા પાડી શકે છે. અને બળતણ માટેના લાકડા પૂરું પાડતું વૃક્ષ જળમૂળથી ન કાપતા તેને શેનો ઉપયોગ કરીએ? તો કે એની શાખાઓ એટલે કે ડાળીઓનો ઉપયોગ જો કરવામાં આવે તો લાકડાનો પુરવઠો છે એ બંધ થતો નથી અને તે આપણને સતત અને સતત મળતો રહે છે. બીજી વાત કરવામાં આવે તો ચારકોલ. જ્યારે લાકડાને મર્યાદિત ઓક્સિજન પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલ પાણી તથા બાષ્પશીલ પદાર્થ શું થાય છે? તો કે દૂર થાય છે અને અવશેષ રૂપે ચારકોલ રહે છે. એટલે કે લાકડું છે એને જ્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય ત્યારે નથી સળગાવવાનું, પણ કેવા સ્થિતિમાં સળગાવવાનું છે? તો કે મર્યાદિત ઓક્સિજનમાં સળગાવવામાં આવે ત્યારે લાકડામાં જે પાણીનો ભાગ રહેલો હોય અથવા તો બાષ્પશીલ થોડો ઘણો ભેજ કહી શકાય એ રહેલો હોય તો શું થશે? તો કે તે એને સળગાવવામાં આવે ત્યારે તેમાંથી તે દૂર થાય છે અને અવશેષ રૂપે જે લાકડાનો ભાગ બચે છે એ લાકડાના ભાગને શું કહેવામાં આવે છે? ચારકોલ કહે છે. ચારકોલ છે એ જ્યોત વગર સળગે છે, ઓછો ધુમાડો સર્જે છે, તે વધુ ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આવું લાકડું જ્યારે એમાંથી પાણી અને બાષ્પશીલ પદાર્થ શોષાઈ જાય અને જે ચારકોલ બને છે એ ચારકોલને જો સળગાવવામાં આવે, જો એનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ જ્યોત વગર સળગે છે અને ધુમાડો છે એ બહુ ઓછી માત્રામાં ઉત્પન્ન કરે છે અને ઉષ્મા ઉર્જા છે એમાંથી આપણને વધારે મળે છે. એના પછી વાત કરવામાં આવે છાણા. ગાયના છાણને સૂકવીને છાણા બનાવવામાં આવે છે. છાણા બળતણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. માત્ર ગાય જ નહીં પરંતુ પશુઓ, ગાય છે, ભેંસ છે, બળદ છે, આ બધા જે બધા પ્રાણીઓ રહેલા છે એમના છાણને સૂકવીને
છાણા બનાવવામાં આવે છે એ તમે સૌ બધા જાણો જ છો. અને છાણા છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે બળતણ માટે ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં પશુધન એટલે કે પશુઓ પાળનારની સંખ્યા છે એ વધારે હોવાથી બળતણ તરીકેનો એ સ્થાયી સ્ત્રોત છે, એ ખૂટી જાય એવો સ્ત્રોત નથી. આમ છતાં લાકડા અને છાણાનું દહન કરવામાં આવે ત્યારે મોટા પ્રમાણમાં ધુમાડો છે એ ઉત્પન્ન થાય છે. આ બળતણના દહનથી વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થઈ શકતી નથી. તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતામાં તકનીકી સુધારા કરવા જરૂરી છે. હવે લાકડા અને છાણાને જ્યારે સળગાવવામાં આવે, જ્યારે એનું દહન કરવામાં આવે ત્યારે ચારકોલની કમ્પેરિઝનમાં એમાં ધુમાડો છે એ સૌથી વધારે ઉત્પન્ન થાય છે. આવો ધુમાડો છે આપણને શ્વાસમાં અને આંખમાં પણ નુકસાનકારક હોવાથી આવા પ્રકારના બળતણનો ઉપયોગ છે આપણે બને એટલો ઓછો કરવો જોઈએ. અને આમ જોવા જઈએ તો લાકડા અને છાણામાંથી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ ચારકોલ જેટલી ઉત્પન્ન થઈ શકતી નથી. માટે આવા પ્રકારના બળતણોમાં કાંઈક એવી ટેકનોલોજીમાં એને પરિવર્તિત કરવામાં આવે કે જેથી કરીને ધુમાડો પણ ઓછો ઉત્પન્ન થાય અથવા તો ન પણ થાય અને આપણને જે ઉર્જા મળે છે એ ઉર્જામાં પણ સતત ને સતત વધારો થાય. આવા પ્રકારનું સંશોધન કરવું જરૂરી છે. હવે ટેકનોલોજીમાં સુધારા કરી અને બાયોગેસનું ઉત્પાદન કરવામાં આવ્યું. હવે આ બાયોગેસ એટલે શું? આવો પ્રશ્ન તમારા મનમાં થાય એ સ્વાભાવિક છે. તો આવો આપણે એના વિશે ભણીએ કે બાયોગેસ એટલે શું છે. જો બાયોગેસની વાત કરવામાં આવે તો ગાયનું છાણ, કૃષિ કચરો, શાકભાજીનો કચરો તથા સુએજ કચરાનો ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થતાં ઉત્પન્ન થતા બળતણ જે વાયુ થાય છે ઉત્પન્ન, એને શું કહેવામાં આવે છે? બાયોગેસ કહેવામાં આવે છે. એટલે કે ગાયનું છાણ એટલે કે પશુઓનું છાણ, કૃષિ કચરો એટલે કે ખેતરમાં જે કાંઈ પણ વધારાનો કચરો હોય એ કૃષિ કચરો, શાકભાજી આપણે ઘરે લઈ આવ્યા હોય એ શાકભાજીનો વધારાની છાલ છે, કોઈ એનું ટોપકા છે, આ બધી વસ્તુ છે એ શાકભાજીનો કચરો તથા સુએજ એટલે કે ગટરનો વધારાનો કચરો છે એને ઓક્સિજનની ગેરહાજરીમાં, જો મિત્રો ઓક્સિજનની ગેરહાજરીમાં કે જ્યાં ઓક્સિજન આવા કચરાને ન મળતો હોય એવી જગ્યાએ જો એનું વિઘટન કરવામાં આવે અને જે વાયુ ઉત્પન્ન થાય આવા વાયુને શું કહેવાય છે? બાયોગેસ કહેવાય છે. તેમાં શરૂઆતના દ્રવ્ય તરીકે મુખ્ય સામગ્રી ગાયનું છાણ હોય છે, તેથી તે ગોબરગેસ તરીકે પ્રચલિત છે. મુખ્ય સામગ્રી ખાસ કરીને છાણ છે એ સૌથી વધારે માત્રામાં હોય છે, જેથી કરીને એને ગોબરગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાયોગેસ છે એ 75% મિથેન વાયુ ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે. બાયોગેસ જે ગેસ આપણને મળે છે વિઘટન પ્રક્રિયાથી એમાં 75% ભાગ છે મિથેન વાયુ ધરાવતો હોય છે, માટે એ એક પ્રકારનું ઉત્તમ બળતણ પણ છે. તેની તાપીય ક્ષમતા વધારે હોય છે. તેના દહન દરમિયાન રાખ જેવા અવશેષો બાકી રહેતા નથી. તે ધુમાડા રહિત સળગે છે. તેની તાપીય ક્ષમતા એટલે કે ઉર્જા છે એમાંથી સૌથી વધારે ઉત્પન્ન થાય છે, જેને લીધે જે કાંઈ પણ વસ્તુ આપણે ગરમ કરવી છે એ ઝડપથી ગરમ થઈ જશે, ઝડપથી તપી જશે. માટે એની તાપીય ક્ષમતા છે એ કેવી હોય છે? વધારે હોય છે. અને આવા બાયોગેસના દહન કરવાથી એમાંથી કોઈ પણ પ્રકારની રાખ છે એ ઉત્પન્ન થતી નથી અને આવું દહન કરવાથી છેલ્લે કોઈ અવશેષ બાકી રહેતા નથી. અને આવું બાયોગેસનું જો દહન કરવામાં આવે તો તે ધુમાડા વગર સળગે છે. હવે આવા બાયોગેસનો ઉપયોગ છે એ ક્યાં થાય છે? તો બાયોગેસનો ઉપયોગ છે તે પ્રકાશ માટે એટલે કે વિદ્યુત મેળવવા માટે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે અથવા તો રસોઈ માટે ઉપયોગી છે. તેમાં વધેલા રગડાને સમયાંતરે દૂર કરી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. આ ખાતર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વોથી સમૃદ્ધ હોય છે. હવે જે બાયોગેસ બને છે એમાંથી વિદ્યુત ઉર્જા અને રસોઈ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત જે વધારાનો કચરો છે એ આવા અવિઘટન પ્લાન્ટમાં પડેલો હોય છે એનો સમયાંતરે એટલે કે અમુક સમય બાદ એનો બહાર કાઢી અને એનો ઉપયોગ ખાતર તરીકે પણ આપણે કરી શકીએ છીએ. અને આ પ્રકારના ખાતરમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો છે એ ખૂબ જ સારી માત્રામાં હોય છે. બાયોગેસનું ઉત્પાદન કચરાના નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે. તેમાં મોટા જથ્થામાં જૈવ કચરા અને સુએજ દ્રવ્યોનો ઉપયોગ કરી ઉર્જા અને ખાતર મેળવવામાં આવે છે.
બાયોગેસનું ઉત્પાદન જો આપણે કરીએ તો એમાં એક તો કૃષિ કચરો, પશુઓ દ્વારા ઉત્પન્ન થતો કચરો અને સુએજ દ્વારા ઉત્પન્ન થતો કચરો, આવા તમામ પ્રકારના કચરા છે એનું એક જ પદ્ધતિથી નિરાકરણ આપણે લાવી શકીએ છીએ. અને અસરકારક નિરાકરણ કેવી રીતના અસરકારક કે આવા જે કચરા છે એને ભેગો કરી અને આપણે ગેસ ઉત્પન્ન કરીએ છીએ જેને બાયોગેસ કહીએ છીએ, અને એનો આપણે ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવામાં અને રસોઈ બનાવવામાં એમ બંને જગ્યાએ કરી શકીએ છીએ. આ ઉપરાંત એમાંથી જે નકામો કચરો બાકી રહે છે એનો આપણે ખેતરમાં ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો, આવો બાયોગેસ છે એની આપણે પ્રાથમિક માહિતી મેળવી. હવે એનું જો ઉત્પાદન કરવું હોય તો એ ઉત્પાદન કેવી રીતના કરી શકાય, કઈ પદ્ધતિ પ્રમાણે અને કેવી રીતના એ ઉત્પાદન થાય છે એ જાણવું હોય તો એના વિશેની વાત છે આપણે હમણાં જોશું. હવે મિત્રો, તમને એક આકૃતિ બતાવવામાં આવી છે. એ છે બાયોગેસ પ્લાન્ટની આકૃતિ છે. એમાં અલગ અલગ ભાગ દર્શાવેલા છે, આપ તમે જોઈ શકો છો. હવે સૌથી પહેલા જો આ બાયોગેસ પ્લાન્ટની વાત કરવામાં આવે તો બાયોગેસ પ્લાન્ટ છે એ ઈંટોનું બનેલું ગુંબજ જેવું માળખું છે. હવે બાયોગેસ પ્લાન્ટ છે કેના દ્વારા બનાવવામાં આવે છે તો કે ઈંટ દ્વારા બનાવવામાં આવે છે અને ગુંબજ જેવું માળખું એટલે કે સ્ટ્રક્ચર ધરાવે છે. ગુંબજ શબ્દ મનમાં સાંભળીએ તો તમને મંદિરમાં જે ઉપર શિખર ભાગ હોય એની નીચેના ભાગનો જે અર્ધગોળાકાર ભાગ હોય છે, મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે જે અર્ધગોળાકાર ભાગ તમને અંદરથી દેખાય છે એને આપણે સામાન્ય રીતના ગુંબજ કહીએ છીએ. અને જો એને ઇંગ્લિશમાં વાત કરવામાં આવે તો કે ડોમ. મંડપ સર્વિસ જ્યારે આપણા ઘરે પ્રસંગ હોય અથવા તો કોઈ મોટું ફંક્શન હોય ત્યારે જે અર્ધગોળાકાર ભાગ બાંધતા હોય છે, જે મંડપ બાંધતા હોય છે એને આપણે ડોમ કહીએ છીએ. એવી પ્રકારની રચના છે એ બાયોગેસ પ્લાન્ટની હોય છે. હવે આ બાયોગેસ પ્લાન્ટમાં મિશ્રણ ટાંકીમાં ગાયનું છાણ, વનસ્પતિ, કૃષિ કચરો, શાકભાજી કચરો વગેરેનું પાણી સાથે મિશ્રણ છે તૈયાર કરવામાં આવે છે. મિત્રો, જો તમે અહીંયા આકૃતિમાં જોવો છો એમાં જ્યાં રગડો શબ્દ લખેલ છે ત્યાં આ બધા પ્રકારના જે કચરો છે, કેવા પ્રકારના તો કે છાણ, વનસ્પતિ, કૃષિ કચરો, શાકભાજી કચરો વગેરેનું મિશ્રણ પાણી સાથે મિક્સ કરી અને તેને ત્યાં રાખવામાં આવે છે. અને પછી શું કરવામાં આવે છે તો કે મિશ્રણને ટાંકીમાંથી આ રગડાને ડાયજેસ્ટર એટલે કે વિઘટન પામતી ટાંકીમાં પસાર કરવામાં આવે છે. જ્યારે આ રગડો છે એ તૈયાર થઈ જાય તો ત્યાંથી એક એવી રચના હોય છે કે જેને આપણે આ વિઘટન ટાંકી એટલે કે વાયુ ટેન્ક જે બનાવેલી છે, બરાબર છે, આ બાયોગેસ પ્લાન્ટ બનાવેલો છે એમાં જમીનની અંદર બનાવેલો છે ત્યાં સુધી પહોંચાડવા માટેની પાઇપલાઇન દ્વારા વ્યવસ્થા હોય છે કે જ્યાં આ જે મિશ્રણ કરેલું છે તે ત્યાં પહોંચી જાય. હવે આ ટાંકી છે એ કેવી છે તો કે ડાયજેસ્ટર ટાંકી એટલે કે ત્યાં વિઘટન પામી શકે એ પ્રકારની ટાંકી છે. ડાયજેસ્ટર ટાંકી સીલબંધ ચેમ્બર છે તેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે. જે આ ડાયજેસ્ટર ટાંકી છે એટલે કે વિઘટન પામતી જે ટાંકી છે એ કેવી છે તો કે સીલબંધ છે, એમાં ક્યાંય ઓક્સિજન વાયુ છે એ પ્રવેશી શકતો નથી. માટે અહીંયા ઓક્સિજન વાયુની ગેરહાજરી રહેલી હોય છે. છાણના રગડામાં રહેલા અજારક સૂક્ષ્મજીવો જટિલ સંયોજનોનું વિઘટન કરે છે. હવે જે આપણે છાણનો રગડો છે એ એમાં ઉમેરો છે, વિઘટન ટાંકી સુધી પહોંચાડ્યો છે, એમાં કેટલાક પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે, કેટલાક સૂક્ષ્મજીવો રહેલા હોય છે. આવા સૂક્ષ્મજીવો છે એ કયા પ્રકારના છે તો કે અજારક પ્રકારના. અજારક એટલે કેવા તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જે સૂક્ષ્મજીવો પોતાનું કાર્ય કરી શકે આવા સૂક્ષ્મજીવોને અજારક સૂક્ષ્મજીવો કહે છે. આવા સૂક્ષ્મજીવો છે એ કયા પ્રકારના તો કે મિથેનોજનિક બેક્ટેરિયા હોય છે. એ આવા અજારક પ્રકારના સૂક્ષ્મજીવો હોય છે જે આપણે આ રગડો તૈયાર કર્યો છે એનું વિઘટન કરવામાં આપણને મદદરૂપ થાય છે. વિઘટનની પ્રક્રિયા છે એ ધીમી છે, આપણે ઝડપથી એમાંથી રિઝલ્ટ મળી જાય એ પ્રકારની હોતી નથી. માટે આ વિઘટન થવા માટે કેટલાક દિવસનો સમય પણ લાગી શકે છે. વિઘટન પ્રક્રિયા દરમિયાન કે જે આ અજારક સૂક્ષ્મજીવો છે એ વિઘટન કરે છે એના દ્વારા શું ઉત્પન્ન થાય છે તો કે એક તો મિથેન વાયુ ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ છે એ ઉત્પન્ન થાય છે.
અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ, આપણને 75% જેટલો મિથેન વાયુ છે એ પ્રાપ્ત થાય છે. હવે જે કાંઈ આ વાયુઓ પ્રાપ્ત થાય છે, મિથેન છે, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, આ બધામાં મિથેનની માત્રા છે એ સૌથી વધારે હોય છે. હવે આ ટાંકી છે એ ટાંકીના ઉપરના ભાગે એક એવી પાઇપ અને વાલ્વ દ્વારા એવી રચના કરેલી હોય છે કે જે કાંઈ આ વાયુ ઉત્પન્ન થાય છે એને આ વિઘટન ટાંકીની બહાર આપણે સરળતાથી લઈ આવી શકીએ અને એનો ઉપયોગ આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા અને રસોઈ બનાવવા માટે આપણે કરી શકીએ. હવે આ રચના દ્વારા જે ઉત્પન્ન થતો વાયુ છે એને સમયાંતરે તેમાંથી બહાર કાઢવામાં આવે છે. હવે વાત થઈ હતી કે વિઘટન ટાંકીના નીચે જે કાંઈ રગડો વધે છે એનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ વિઘટન ટાંકીમાં જ્યારે આવા વાયુ ઉત્પન્ન થતો થોડી ઘણી માત્રામાં બાકી હોય, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો સૌથી વધારે માત્રામાં વાયુ જ્યારે ઉત્પન્ન થઈ ગયો હોય મોટા ભાગનો, અને પછી છેલ્લે જે રગડો વધે એને વિઘટન ટાંકીમાંથી દૂર કરી અને બહાર લઈ આવવામાં આવે છે અને એનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ વાત હતી બાયોગેસ પ્લાન્ટની કે કેવી રીતના એમાં બાયોગેસ છે એ ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ છે આપણે કેવી રીતના કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે વાત કરવાની છે પવન ઉર્જા. જી હા, પવન ઉર્જા, એના વિશેની વાત છે આપણે કરવાની છે. હવે જો પવન ઉર્જાની વાત કરવામાં આવે તો તમે બધાએ પવનચક્કી છે એ સામાન્યપણે જોઈ જ હશે. સૌર વિકિરણો વડે જમીન અને જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવામાં ગતિ છે એ ઉત્પન્ન થાય છે. તેના પરિણામે પવન છે એ ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે થાય છે. તમારા બધાના મનમાં એક પ્રશ્ન હશે કે પવન છે એ કેવી રીતના ઉત્પન્ન થાય છે? શું કોઈ ફૂંક મારે છે? શું કોઈ દુનિયામાં એવું કોઈ મશીન લગાડેલું છે કે જેના દ્વારા પવન છે એ આપણને મળતો રહે છે? નહીં. પવન છે કેના દ્વારા ઉત્પન્ન થાય? તો કે સૌર વિકિરણો, સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એના વડે જમીન અને જળાશયો, પાણીના ઘણા બધા સ્ત્રોત આવેલા છે, દરિયા છે, નદી છે, બરાબર, અને જમીન પણ છે. આમ પાણીના સ્ત્રોત એટલે કે જળાશયો અને જમીન આ બંને અસમાન રીતના ગરમ થાય છે. એવું નથી કે જમીન જેટલી સૂર્યના કિરણોથી તપે છે, જેટલી ગરમ થાય છે એટલી જ માત્રામાં પાણી છે એ પણ ગરમ થાય છે, એ પણ તપે છે. નહીં. જમીન અને જળાશય બંને અસમાન રીતના શું થાય છે? તો કે ગરમ થાય છે અને એના લીધે હવામાં ગતિ ઉત્પન્ન થાય છે. તેના પરિણામે પવન છે એ ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કરવા માટે થાય છે. ભૂતકાળમાં પવન ઉર્જા વડે યાંત્રિક કરવા માટે પવનચક્કીનો ઉપયોગ થતો હતો. દાખલા તરીકે પવનચક્કીની વર્તુળાકાર ગતિની મદદથી પંપ વડે કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું. જે રીતના જળાશય અને જમીન અસમાન રીતના ગરમ થાય છે અને હવામાં શું ઉત્પન્ન થાય છે? ગતિ ઉત્પન્ન થાય છે, જેના લીધે પવન છે એ ઉત્પન્ન થાય છે. હવે જે આ પવન ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ ભૂતકાળમાં ક્યાં કરવામાં આવતો હતો? તો કે પવનચક્કીમાં કરવામાં આવતો હતો. અને આવી પવનચક્કીના મદદથી શું કરવામાં આવતું હતું? તો કે કૂવામાંથી પાણી બહાર ખેંચવા માટેનો જે પંપ હોય છે એ પંપ ચલાવવા માટેનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલમાં પવનચક્કી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. પવનચક્કી મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે. તેમાં સખત આધાર પર અમુક ઊંચાઈએ પંખા જેવી રચના ગોઠવવામાં આવે છે. મિત્રો, તમે આકૃતિમાં જોવો છો એ મુજબ સામાન્ય રીતના જોવા જઈએ તો ઘરમાં જે આપણો પંખો હોય છે એ પંખા જેવી જ રચના હોય છે, માત્ર એનો જે આધાર છે, જે એનો પાઇપ છે એ જ વધારે લાંબો હોય છે. આમ આ પંખા જેવી દેખાતી રચના વડે આપણે અત્યારે વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન કરીએ છીએ. પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે. તેના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. હવે પવનચક્કીમાં જે આ ધાતુના પાંખિયા હોય છે એ પાંખિયા ઉપર જ્યારે પવન છે એની સાથે અથડાય ત્યારે એ ફરે છે અને તેની સાથે જોડાયેલ ટર્બાઇન પણ છે એ સાથે સાથે ફરે છે. હવે પવનની મદદથી પાંખિયા ફરે છે અને પાંખિયાની મદદથી ટર્બાઇન ફરે છે. આમ ટર્બાઇન ફરવાથી વિદ્યુત ઉર્જા છે એ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ.
એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ ઓછું હોય છે, તેથી વ્યાવસાયિક ધોરણે તેનો ઉપયોગ કરી શકાતો નથી. તેથી ખૂબ જ મોટા વિસ્તારમાં પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે, તેને પવન ઉર્જા ફાર્મ કહે છે. દરેક પવનચક્કીના ઉર્જા આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યાવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે. શું કહેવામાં આવ્યું છે? તો કે પવનચક્કી છે એનું આઉટપુટ ખૂબ ઓછું હોય. એવું નથી કે એક પવનચક્કી તમે લગાડી અને એક ગામ આખાને એની વીજળી મળી રહે એટલું એમાંથી વિદ્યુત છે ઉત્પન્ન થાય નહીં. આટલી મોટી માત્રામાં વિદ્યુત ઉત્પન્ન થઈ શકતી નથી. માટે શું કરવામાં આવે છે? તો કે જ્યાં ખૂબ મોટો વિસ્તાર હોય, પર્વતીય વિસ્તાર હોય, ટેકરાવાળો વિસ્તાર હોય અથવા તો દરિયા કિનારાનો વિસ્તાર હોય, આવી જગ્યાએ આવી ઘણી બધી પવનચક્કીઓ ગોઠવી અને એને પવનની મદદથી ફેરવવામાં આવે છે અને એમાંથી જે બધી પવનચક્કીઓમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, જે બધીમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે અથવા તો કહીએ તો બધી પવનચક્કીઓમાંથી જે આપણને આઉટપુટ મળે છે, એ આઉટપુટ બધાને ભેગું કરી અને એનો વ્યાવસાયિક ધોરણે એટલે કે આપણે એને બીજા કોઈ લોકોને વિદ્યુત છે એ વેચી શકીએ છીએ અને એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આમ વ્યાવસાયિક ધોરણે મોટા પાયે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આવી ઘણી બધી પવનચક્કીઓ હોય એ ખૂબ જ જરૂરી છે. આ વાત થઈ પવનચક્કીની. હવે પવનચક્કી છે એ કોની મદદથી ફરે છે? તો કે પવન ઉર્જાની મદદથી. આમ પવન ઉર્જાના કેટલાક ફાયદા પણ છે અને કેટલાક નુકસાન છે. નુકસાન ન કહીએ તો એની અમુક મર્યાદા છે કે એ મર્યાદા એટલી જળવાઈ રહે તો અને માત્ર તો જ પવન ઉર્જાની મદદથી આપણે જે કાંઈ કામ છે એ કરાવી શકીએ છીએ. તો હવે મિત્રો વાત કરીએ પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગમાં રહેલી મર્યાદાઓની. પવન ઉર્જાના જો ફાયદા જોવામાં આવે તેમાં પહેલો ફાયદો છે પવન ઉર્જા પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે. ઘણા બધા આપણે ઉર્જાના સ્ત્રોત જોયા જેમાંથી ધુમાડો ઉત્પન્ન થાય છે, જેમાંથી ગરમી ઉત્પન્ન થાય છે, એમાંથી અવશેષો બાકી રહે છે. આવા બધા જે કાંઈ ઉર્જાના સ્ત્રોત છે ક્યાંક ને ક્યાંક પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, પણ પવન ઉર્જા દ્વારા પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. બીજું, તે પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. પવન ઉર્જા એવી વસ્તુ છે કે એક વખત પવન આવી ગયા પછી એવું નથી થતું કે લાખો કરોડો વર્ષો પછી પવન આવે છે. નહીં, પવન છે એ આપણને સતત ને સતત મળી રહે છે. માટે આ ઉર્જા સ્ત્રોત છે કેવો છે? પુનઃપ્રાપ્ય. તેના દ્વારા વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. અગાઉ આપણે થર્મલ પાવર સ્ટેશન દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી કે જેમાં અશ્મિભૂત બળતણોને સળગાવી પાણીની વરાળ ગરમ કરી અને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવતી હતી. જેમાં અશ્મિભૂત બળતણો છે એ મોંઘા હોય છે, એને દહન કરવાથી આપણો જે વિદ્યુત ઉત્પન્ન કરવાનો જે ખર્ચ છે એ વધારે થઈ શકે છે. માટે પવન ઉર્જાની મદદથી જો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે તેમાં એટલી માત્રામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી. માત્ર જે પવનચક્કી સ્થાપિત કરવા માટેનો ખર્ચ એક વખત કરવો પડે છે એટલા જ ખર્ચમાં આપણે વારંવાર વિદ્યુત ઉર્જા છે ઉત્પન્ન કરી શકીએ છીએ. આ હતા પવન ઉર્જાના ફાયદા. હવે વાત કરીએ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં રહેલી કેટલીક મર્યાદાઓની. એમાંની પહેલી મર્યાદા છે કે જે વિસ્તારોમાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારોમાં જ પવન ઉર્જા ફાર્મ છે એ સ્થાપિત કરી શકાય છે. જો મિત્રો બિઝનેસની દ્રષ્ટિએ જોવા જઈએ, વ્યાવસાયિક દ્રષ્ટિએ, તો આ સૌથી મહત્ત્વની બાબત છે કે જે વિસ્તારોમાં આખા વર્ષ દરમિયાન મોટાભાગના 365 દિવસ હોય એમાંથી મોટાભાગના દિવસોમાં પવન ફૂંકાતો હોય એવી જગ્યાએ જો આવા પવન ઉર્જા ફાર્મ સ્થાપિત કરવામાં આવે તો અને માત્ર તો જ આપણે વધારે પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ અને તેમાંથી આવક છે એ મેળવી શકીએ છીએ. બાકી વર્ષ દરમિયાન જો બહુ ઓછી માત્રામાં ઓછા દિવસોમાં પવન ફૂંકાતો હોય એવી જગ્યાએ આવી કોઈ પવનચક્કી સ્થાપવામાં આવે અથવા તો પવન ઉર્જા ફાર્મ સ્થાપવામાં આવે તો આપણી કહેવત પ્રમાણે સોના કરતાં ઘડામણ વધી જાય એ મુજબ આપણે ખર્ચો વધારે કરીએ અને આપણને આઉટપુટ છે કોઈ પણ પ્રકારનું મળે નહીં. બીજી એની શું મર્યાદા રહેલી છે? તો કે ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ છે એ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. આપણે વાત થઈ કે પવનચક્કીમાં પાંખિયા લાગેલા હોય છે. આ પાંખિયાની સાથે પવન ભટકાય ત્યારે એ પાંખિયા ફરે છે અને તેની મદદથી ટર્બાઇન છે એ ફરે છે.
હવે આ ટર્બાઇન છે એને જો આપણે ફેરવવું હોય તો પવનની ગતિ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો કે 15 કિલોમીટર પ્રતિ કલાક. જી હા, પવન છે એ કેટલો? તો કે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતો હોય અથવા એનાથી વધારે ઝડપથી ફૂંકાતો હોય તો અને માત્ર તો જ આપણે ટર્બાઇન છે એ ફેરવી શકીએ છીએ. જો એનાથી ઓછી એની ઝડપ હશે તો આપણે ટર્બાઇન છે એ ફેરવી શકશું નહીં અને આપણને વિદ્યુત ઉર્જા મળી શકશે નહીં. માટે 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે પવનની ગતિ હોવી ખૂબ જ આવશ્યક છે. ત્રીજી વાત કરવામાં આવે તો કે જ્યારે પવન ન ફૂંકાતો હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખવા માટે સંગ્રાહક કોષ જેવી ટેકારૂપ સગવડતાઓ હોવી જરૂરી છે. શું કહેવા માંગે છે? તો કે જ્યારે પવન ન ફૂંકાતો હોય ત્યારે શું? તો કે એક સાદી ભાષામાં તમને સમજાવું તો કે કોઈ પણ એક દિવસ છે એ દિવસમાં સવારના સમયગાળામાં પવન ફૂંકાય છે, એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, પરંતુ સાંજ થતાં થતાં પવન છે એ ફૂંકાવાનું બંધ થઈ જાય છે અથવા તો 15 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી સ્પીડનો પવન થઈ જાય તો આપણે ટર્બાઇન છે એ ફેરવી શકશું નહીં. આવા સમયે શું જરૂરી છે? તો કે સંગ્રાહક કોષ. સાદી ભાષામાં કહું તો સંગ્રાહક કોષ એટલે બેટરી. હવે બેટરી અહીંયા મોટી માત્રામાં અને મોટી ઉર્જા સંગ્રહ કરી શકતી હોય એવી હોવી ખૂબ જરૂરી છે. માટે જ્યારે પવન ન ફૂંકાતો હોય ત્યારે જે કાંઈ વિદ્યુત ઉર્જા આપણે પહેલાં ઉત્પન્ન કરેલી હોય એનો સંગ્રહ આપણે કરી શકીએ. ચોથી વાત કરવામાં આવે તો પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ વિશાળ જમીન વિસ્તાર હોવો જરૂરી છે. 1 MW એટલે કે મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મ છે એ જરૂરી છે. હવે જે કાંઈ આ પવન ઉર્જા મેળવવા માટેના ફાર્મ સ્થાપવામાં આવે છે, આ ફાર્મ સ્થાપવા માટે ખૂબ વિશાળ જમીન આપણી પાસે હોય એ અત્યંત આવશ્યક છે. 1 મેગાવોટનો પ્લાન્ટ આપણે જો સ્થાપવો હોય એના માટેનું જનરેટર માટે તો 2 હેક્ટર જમીન ઓછામાં ઓછી હોવી ખૂબ જ જરૂરી છે. પાંચમું છે પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ ઊંચો હોય છે. પહેલાં જ આપણે વાત થઈ ગઈ કે પ્રારંભિક અવસ્થામાં ખર્ચો કરવો પડે છે, ત્યાર પછી આમાં બહુ ખર્ચો કરવો પડતો નથી. પરંતુ પવનચક્કી સ્થાપવી અત્યંત ખૂબ જ ખર્ચાળ છે. માટે પવન ઉર્જા સ્થાપવા માટે પહેલાં રોકાણ કરવું ખૂબ જરૂરી છે અને આપણી પાસે મૂડી વધારે માત્રામાં હોય એ અત્યંત આવશ્યક છે. છઠ્ઠું છે કુદરતી અનિયમિતતાઓ જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડા વગેરે સામે ટાવર અને પાંખિયા ખુલ્લામાં હોવાથી તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી છે એ જરૂરી છે. પવનચક્કી ખુલ્લામાં હોય છે, ઘરમાં જનરલી આપણે સાફ સફાઈ બધી વસ્તુ કરી લેતા હોઈએ, પણ પવનચક્કી ખુલ્લામાં હોય ત્યાં સાફ સફાઈ દરરોજને દરરોજ થાય એ વસ્તુ શક્ય નથી. માટે કુદરતી આફતો જેવી કે વરસાદ છે, સૂર્યપ્રકાશ, વાવાઝોડા એની સામે ટાવર અને જે કાંઈ પાંખિયા લગાડેલા છે એ પાંખિયા એની સાથે તાલ મિલાવીને રહી શકે અથવા તો એની સાથે લડી શકે એ પ્રકારના હોવા જોઈએ અને એની સમયાંતરે જાળવણી કરવી જોઈએ. આ બધી હતી શું હતું તો કે પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં રહેલી કેટલીક મર્યાદાઓ. હવે મિત્રો એક સામાન્ય જનરલ નોલેજની વાત કરીએ તો આ તમારા સિલેબસમાં નથી, માત્ર તમારી જાણકારી માટે છે કે ડેનમાર્ક દેશ છે એને આપણે પવનોના દેશ તરીકે ઓળખવામાં આવે છે. આ દેશની 25%થી વધુ વિદ્યુતની જરૂરિયાત પવનચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીને સંતોષવામાં આવે છે. ડેનમાર્ક દેશનું નામ તો તમે બધાએ સાંભળેલું જ હશે. હવે આ દેશ છે એને પવનનો દેશ કહેવામાં આવે છે અને આ દેશમાં જેટલી વિદ્યુત ઉર્જાની જરૂરિયાત હોય છે એમાંની 25% જેટલી વિદ્યુત છે એ માત્ર ને માત્ર પવન ઉર્જાથી જ મેળવાય છે. બાકીની જે કાંઈ વિદ્યુત ઉર્જા છે એ બીજા સ્ત્રોત ઉપરથી મેળવી શકાય છે. પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાના ક્ષેત્રમાં જર્મની છે એ અગ્રણી દેશ છે. આ રીતે વિદ્યુત ઉત્પાદન કરતા દેશોમાં ભારતનું સ્થાન છે એ 5મું છે. સૌથી વધારે ઉર્જા ઉત્પન્ન કોણ કરે છે પવન ઉર્જામાંથી? જર્મની. અને ભારત છે એ વિશ્વમાં 5મું સ્થાન ધરાવે છે. જો ભારતની વાત કરવામાં આવે તો તમિલનાડુના કન્યાકુમારી નજીક
ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જા ફાર્મ છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે. ભારતનું તમિલનાડુ રાજ્ય અને એમાં કન્યાકુમારી એની નજીક ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જા ફાર્મ છે એ આવેલું છે. તે 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે. એક અંદાજ મુજબ જો પવન ઉર્જાની પૂરતી ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે તો આપણે લગભગ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન છે એ કરી શકીએ છીએ. જેટલો પવન આપણા દેશમાં ફૂંકાય છે, જેટલો આપણને કુદરતી રીતના મળે છે, એનો પૂરેપૂરો લાભ જો ઉઠાવવામાં આવે તો આપણે 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિ છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આજે આપણે જૈવભાર, એમાં બાયોગેસ અને પવન ઉર્જા વિશેની વાતચીત કરી. બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે વધુ બીજા ટોપિક વિશે વાતચીત કરશું. ત્યાં સુધી મિત્રો ઘરે રહો, સેફ રહો. થેન્ક યુ.